તો હવે વાત કરીશું મહાસંગ્રામના ટોપ 9 સમાચારોની। કોંગ્રેસીઓ મોદીનું માથું ફોડવાની ધમકીઓ આપી રહ્યા છે, પરંતુ હું તેનાથી ડરતો નથી। છત્તીસગઢના બસ્તરમાં યોજાયેલી જંગી જાહેર સભામાં પીએમ મોદીએ કર્યો છે આ હુંકાર। પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું કે રામ મંદિરના નિર્માણથી કોંગ્રેસ ખુશ નથી। કોંગ્રેસના રાજમાં થયેલા ભ્રષ્ટાચારથી સૌથી વધુ નુકસાન ગરીબોનું થયું છે, પરંતુ જેમણે ગરીબોના પૈસા લૂંટ્યા છે તેમને સજા જરૂર મળશે, આ મોદીની ગેરંટી છે। કોંગ્રેસ બાદ હવે ટૂંક જ સમયમાં જાહેર થઈ શકે છે ભાજપનો ચૂંટણી ઢંઢેરો। સૂત્રો મુજબ ભાજપ નવરાત્રી દરમિયાન એટલે કે આ સપ્તાહમાં જ પોતાનો સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે। ભાજપે રાજનાથસિંહની અધ્યક્ષતામાં 27 સભ્યોની સંકલ્પ પત્ર કમિટી બનાવી છે। ભાજપને સંકલ્પ પત્ર માટે 1.5 લાખથી વધુ વિડીયોના માધ્યમથી ભલામણો આવી છે। ભાજપના સંકલ્પ પત્રમાં વિકાસ, વિકસિત ભારત, મહિલા, યુવા, ગરીબ અને ખેડૂતો પર ફોકસ રહેશે। રાયબરેલીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ ફરી એક વખત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર કર્યા છે અતિ ગંભીર આક્ષેપ। સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો છે કે વાયનાડમાં રાહુલ ગાંધી આતંકી સંગઠનોનો સહયોગ લઈ રહ્યા છે। જેમણે હિન્દુઓની હત્યાની યાદી બનાવી છે તે પીએફઆઈ સંગઠનની રાહુલ મદદ લઈ રહ્યા છે। આતંકી સંગઠનો સહયોગ લઈને કેમ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે તે સવાલ છે। રાહુલ ગાંધીએ અમેઠી સાથે ભેદભાવ કર્યો હોવાના પણ આક્ષેપ સ્મૃતિ ઈરાનીએ લગાવ્યા છે। આદિવાસીઓના વિકાસ મુદ્દે રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકારને ઘેરી। રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના સિવનીની સભામાં જણાવ્યું કે આદિવાસી આ દેશ અને જમીનના પહેલા માલિક છે। દેશની જમીન, પાણી, જંગલ અને સંપત્તિ પર તમારો અધિકાર છે। સરકારે અબજોપતિઓને 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે, પરંતુ જ્યારે ખેડૂતોના એમએસપી માંગે છે ત્યારે પોલીસ તેના પર ગોળીઓ વરસાવે છે। પરંતુ અમારું વચન છે કે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને તેમને એમએસપી મળશે। તો મધ્યપ્રદેશના મંડલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણી રેલી પહેલા મોટી ફજેતી થઈ। રેલીમાં મુખ્ય મંચ પર લગાવાયેલા બેનરમાં કોંગ્રેસના નેતાઓની સાથે મંડલા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ફગ્ગનસિંહ કુલસ્તેની તસવીર લગાવવામાં આવી। છબરડાની જાણ થતાં જ કોંગ્રેસમાં દોડધામ મચી ગઈ, જે બાદ કોંગી નેતાઓએ તેમની તસવીર હટાવીને ધારાસભ્ય રજનીશ હરવંશસિંહનો ફોટો લગાવ્યો। તો બિહારના નવાદામાં યોજાયેલી પીએમ મોદીની રેલી મુદ્દે હવે તેજસ્વી યાદવે નીતિશ પર નિશાન સાધ્યું છે। તેજસ્વીએ આ રેલીનો એક વિડીયો શેર કર્યો, જેમાં સીએમ નીતિશ કુમાર પીએમ મોદીને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા છે। તેજસ્વીએ જણાવ્યું કે સીએમ નીતિશ પીએમ મોદીને પગે લાગી રહ્યા છે। નીતિશ કુમારે આટલા વયોવૃદ્ધ અને અનુભવી સીએમ તરીકે મંચ પર જે તેમણે કર્યું તેનાથી અમે શરમ અનુભવી રહ્યા છીએ। કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નેતા ગૌરવ વલ્લભે જયરામ રમેશ પર આકરા ચાબખા ફટકાર્યા છે। ગૌરવ વલ્લભે જયરામ રમેશના નામ લીધા વગર કહ્યું કે કમ્યુનિકેશન ઇન્ચાર્જને માત્ર તેમની રાજ્યસભા બેઠકની ચિંતા છે। વલ્લભે કટાક્ષ કર્યો કે જેમણે ક્યારેય ક્લાસના મોનિટરની ચૂંટણી નથી લડી તેઓ 30 વર્ષથી કોંગ્રેસનો મેનિફેસ્ટો બનાવી રહ્યા છે। જો તેમના દ્વારા કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં કંઈ સારું હોત તો પાર્ટી માત્ર 52 સીટોમાં સમેટાઈ ન ગઈ હોત। મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે શિવસેનામાં થયેલા બળવા અંગે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે। શિંદે ઉદ્ધવ ઠાકરે પર બાલ ઠાકરેની વિચારધારાથી ભટકવાનો આરોપ મૂક્યો છે। શિંદેએ કહ્યું કે મેં એટલા માટે બળવો કર્યો કે મેં ઉદ્ધવ બાલ ઠાકરેની વિચારધારાને છોડી દીધી હતી। હું મુખ્યપ્રધાન બનવા માંગતો નહોતો, પણ વિચારધારા સાથે સમાધાન થતું જોઈ મારે બળવો કરવો પડ્યો। બાળ સાહેબ ઠાકરે પાર્ટીના પદાધિકારીઓને મિત્ર માનતા હતા, પણ ઉદ્ધવ અમને ઘરના નોકર સમજવા લાગ્યા હતા। અભિનેત્રી અને મંડી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે ગૌમાંસ બીફ ખાવાના વિવાદ પર સ્પષ્ટતા કરી છે। તેમણે જણાવ્યું કે નેતાઓના સતત આક્ષેપો મુદ્દે કંગનાએ કહ્યું છે કે તેણે ક્યારેય બીફ કે અન્ય કોઈ પ્રકારનું રેડ મીટ નથી ખાધું। મને બદનામ કરવા માટે પાયાવિહોણા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે। હું દાયકાઓથી યોગ અને આયુર્વેદિક જીવનશૈલીની હિમાયત અને પ્રચાર કરી રહી છું। આવી વસ્તુઓ મારી ઇમેજ બગાડી શકે નહીં। મને હિન્દુ હોવાનો ગર્વ છે અને હું ક્યારેય આવું કરી શકું નહીં।